નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં 28 વર્ષીય યુવકના ગુમ થવાના કેસમાં શિયોરી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી તેની લાશને નદીના પટમાં દાટી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. અરણીવાડા ગામના ચંદુ ઉર્ફે રાહુલસિંહ દિવાનજી સોલંકી 3 દિવસ પહેલા ગુમ થયા અંગે શિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રારેન ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ચાલક દશરથજી જેનાજી દરબાર જાદવ પાસે મૃતકના રૂપિયા 30,000 લેવાના બાકી હતા. પૈસા લેવા માટે ચંદુ રાનેર ગામે ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મુખ્ય શંકા દશરથજી દરબાર પર જતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે રૂપિયા ન આપવા પડે તે માટે તેણે ચંદુ ઉર્ફે રાહુલસિંહને નદીના પટમાં લઈ જઈ હત્યા કરી લાશ દાટી દીધી હતી. આરોપીની કબૂલાત બાદ શિયોરી પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસા ડીવાયએસપી સ્ટાફ, એફએસએલ ટીમ, કાંકરેજ મામલતદાર તેમજ મેડિકલ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેસીબી મશીનની મદદથી નદીના પટમાંથી જમીનમાં દાટેલી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. મૃતક ચંદુ ઉર્ફે રાહુલસિંહ પોતાના પરિવારમાં 5 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના પરિવારજનોએ આરોપી અને ઘટનામાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શિયોરી પોલીસે આરોપી દશરથજી જેનાજી દરબારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.